વલસાડ જિલ્લામાં મિની વાવાઝોડાના પગલે કેરીના પાકને ભારે નુકસાન થયું છે। તૈયાર થયેલી કેરીઓ જમીન પર ખરી પડી છે અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। મિની વાવાઝોડાને કારણે ખેડૂતોના આંબાવાડીમાં તૈયાર થયેલા કેરીના પાકને નુકસાન થયું છે। નાની નાની કેરીઓ ખરી ગઈ છે। ખેતર, ખાતર, પાણી અને સમયનો ખર્ચ કર્યા બાદ પણ ખાદ્ય પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને કારણે ખેડૂતો આ વાવાઝોડાને કારણે આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે। વલસાડની હાફૂસ કેરી વિશ્વમાં મીઠા સ્વાદ માટે જાણીતી છે અને અનેક લોકો હાફૂસ કેરીનો સ્વાદ માણતા હોય છે, પરંતુ આ વર્ષે આ મિની વાવાઝોડાને કારણે ઉત્પાદન ઘટી જવાની દહેશત છે અને કેરીના ભાવમાં પણ ભારે વધારો થાય તેવી શક્યતા છે। વલસાડ જિલ્લાના અંદાજિત 35,000 હેક્ટર જમીનમાં કેરીનો પાક જોવા મળે છે। હવે ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે અને મકાન, જમીન કે પાકનું યોગ્ય વળતર આપવામાં આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે। અવારનવાર ખેડૂતોને આવી મુસીબતો ઝેલવાનો વારો આવ્યા જ કરે છે। લગભગ 4 થી 5 વર્ષમાં જય જવાન જય કિસાનનો જે નારો આપ્યો છે, જેમ કે કોઈ પણ હવામાન હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય ત્યારે સંઘર્ષ કરતો જ રહે, તેમ ખેડૂતની પણ એવી જ પરિસ્થિતિ છે। જ્યારે જ્યારે હવામાન બદલાય છે, હર હંમેશના શિયાળો, ઉનાળો, કોઈ પણ પાક હોય, આમાં વારે ઘડી એને નુકસાન થયા જ કરે। જે વાવાઝોડું આવ્યું છે, આમાં જે માન કેરીઓ બચી છે, ઘણા ખેડૂતો પાસેથી કેરી છે જ નથી, એટલે એમ તો પવન આવ્યો કાંઈ એનો કઈ વાંધો જ નથી, પણ ઘણા ખેડૂતો ખૂબ જ મહેનત પછી જે કેરી બચાવી છે, આમાં ઘણી કેરીઓ પડી ગઈ છે। હજુ પણ કેરીઓ છે, નથી છે એવું નથી કહેતો, પણ આમાં જે કઈ થોડો નફો વધારો થાતે એ પણ હવે ઓછો થઈ ગયો છે।